નમસ્કાર મિત્રો, ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે સૌથી મોટી ભક્તિ કઈ છે। મિત્રો, આ દુનિયામાં કરોડો ભક્તો છે। કોઈ મંત્ર જાપ કરે છે, કોઈ પૂજા કરે છે, કોઈ મંદિરોમાં દીવો પ્રગટાવે છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે સૌથી મોટી ભક્તિ કઈ છે? શું ભક્તિ એ છે કે રોજ મંદિર જવું, કે પછી દાન કરવું, કે ભગવાનનું નામ લેવું? આજ માત્ર ભક્તિ છે? તો આજે આપણે સમજીશું કે સાચી ભક્તિ શું છે અને ભગવાનને ખરેખર કઈ ભક્તિ સૌથી વધુ ગમે છે। તો હવે આપણે પહેલા ભક્તિનો અર્થ જાણી લઈએ। મિત્રો, ભક્તિ શબ્દનું મૂળ છે ભજ। ભજ એટલે કે પ્રેમથી જોડાવું। ભક્તિ એટલે ભગવાનને પ્રેમ કરવું, તેમની ઈચ્છામાં આનંદ માણવું। ભક્તિ ફક્ત મંત્રો બોલવાથી નહીં, પણ ભાવથી જીવવાથી થાય છે। ભગવાનને શબ્દો નહીં, પણ હૃદયનો ભાવ ગમે છે। એટલે આપણે જે હૃદયના ભાવથી જે પણ કાર્ય કરીએ છીએ તે ભગવાનને ગમે છે અને એને જ ભક્તિ કહેવાય છે। મિત્રો, ભક્તિના 3 પ્રકાર છે, જેમાં સાત્વિક ભક્તિ, જ્યાં ભક્તિ નિષ્કામ હોય છે અને ફક્ત પ્રેમ માટે જ થાય છે। ત્યારબાદ આવે છે રાજસિક ભક્તિ, જ્યાં ભક્તિ ધન, સફળતા કે ઈચ્છા માટે થાય છે। અને ત્યારબાદ છેલ્લી ભક્તિ છે તામસિક ભક્તિ, જ્યાં ભક્તિ સ્વાર્થથી કે ભયથી થાય છે। એટલે કે કોઈને સ્વાર્થ હોય કે ભગવાન મને આટલું આપો તો હું તમારી ભક્તિ કરું, અથવા તો ક્યારેક તેમને મોતનો ભય હોય, અથવા તો કોઈ નિષ્ફળતાનો ભય હોય ત્યારે ભગવાન આવે, તે ભક્તિને તામસિક ભક્તિ કહેવાય છે। આ જે 3 ભક્તિઓ છે તેમાં ભગવાનને સૌથી પ્રિય ભક્તિ છે તે સાત્વિક એટલે કે નિષ્કામ ભક્તિ છે, જ્યાં કોઈ અપેક્ષા વગર ફક્ત પ્રેમ કરવામાં આવે, ભગવાનને પ્રેમ કરવામાં આવે, તે જ ભક્તિ છે તે ભગવાનને પ્રિય છે। સાચી ભક્તિ એ છે જ્યારે માણસ ભગવાનને કામના માટે નહીં, પણ સાથે રહેવા માટે યાદ કરે છે। જેમ બાળક માતા પાસેથી કંઈ માગતો નથી, એ ફક્ત તેમની પાસે રહેવા ઈચ્છે છે, એ જ રીતે ભક્ત ભગવાન પાસે રહેવા ઈચ્છે છે, એ જ સાચી ભક્તિ છે। સાચી ભક્તિ એ છે કે હે ભગવાન, હું તમને પ્રેમ કરું છું, ભલે તમે મને કંઈ આપો કે ના આપો, પણ હું તમને સાચા દિલથી પ્રેમ કરીશ। આ ભક્તિ છે તે નિષ્કામ ભક્તિ છે। જ્યાં પ્રેમ નિષ્કામ છે ત્યાં ભક્તિ પૂર્ણ થાય છે। ત્યારબાદ આપણે નિષ્કામ ભક્તિનું એક ઉદાહરણ જોઈએ। એકવાર ભગવાન શિવ અને પાર્વતી ભૂમિ પર ફરતા હતા। તે એક ચંડાળ એટલે કે અસ્પૃશ્ય એ ભક્ત મળ્યો। એના શરીર પરથી ગંધ આવતી હતી, પણ તેનું હૃદય એ શુદ્ધ હતું। એ ભગવાન સામે હાથ જોડીને બોલ્યો કે પ્રભુ, હું તમને જોઈને ધન્ય થયો। મને કશું નથી જોઈતું, ફક્ત તમારા ચરણોમાં સ્થાન આપો। પાર્વતીજીને આશ્ચર્ય થયું, એવી ભક્તિ તો મહર્ષિઓ પાસે પણ નથી। શિવજી બોલ્યા, જેનું હૃદય શુદ્ધ છે એ જ મારો સૌથી મોટો ભક્ત છે। ભક્તિ શરીરથી નહીં, પણ હૃદયથી થાય છે। ત્યારબાદ આપણે કરી શકીએ એવી ભક્તિ જોઈએ તો તે છે કર્તવ્ય ભક્તિ, એટલે કે કર્તવ્યમાં પણ ભક્તિ છે। ભગવાન કહે છે, જે પોતાના કાર્યમાં ઈમાનદારી કરે છે તે પણ મારી ભક્તિ કરે છે। એક ખેડૂત જ્યારે ખેતરમાં પ્રેમથી હળ ચલાવે છે એ પણ એક ભક્તિ છે। એક માતા જ્યારે પ્રેમથી બાળકને ખવડાવે છે એ પણ એક ભક્તિ છે। એક શિક્ષક જ્યારે પ્રેમથી બાળકોને શિક્ષણ આપે એ પણ એક ભક્તિનો પ્રકાર છે। ભક્તિ એ છે જે પોતાના કર્તવ્યમાં ભગવાનને જુએ છે, એટલે કે પોતાનું જે કર્તવ્ય છે તે નિષ્ઠાથી કરે। ત્યારબાદ આપણે જોઈએ કે ભગવાન ક્યાં હોય છે, તો જ્યાં દયા છે, ક્ષમા છે, પ્રેમ છે, ત્યાં ભગવાન છે। જો તમે કોઈનું દુઃખ દૂર કરો છો, અથવા તો કોઈને માફ કરો છો, કોઈને થોડું સ્મિત પણ આપો છો, એ પણ એક ભક્તિ જ છે। મંદિરોની દિવાલમાં નહીં, પણ માનવીના હૃદયમાં ભગવાન વસે છે। સૌથી મોટી ભક્તિ કઈ છે તે હવે આપણે જાણી લઈએ। તો મિત્રો, સૌથી મોટી ભક્તિ એ સેવા ભક્તિ છે। જ્યાં આપણે બીજાના માટે કંઈક કરીએ છીએ ત્યાં ભગવાન પોતે પ્રગટ થાય છે। ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે, સર્વભૂમિ હિતે રતઃ સતઃ ભક્ત પ્રિય મમ। અર્થાત જે બધાનું હિત ઈચ્છે છે એ જ મારો પ્રિય ભક્ત છે। જ્યાં સેવા છે ત્યાં ભક્તિ છે। સાચી ભક્તિની પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે જીવનમાં દુઃખ આવે। જો તમે દુઃખમાં પણ કહો કે ભગવાન જે કરે છે તે સારું કરે છે। ભક્તિ એ નથી કે આપણે જ્યારે ખુશ હોઈએ અથવા તો દુઃખી હોઈએ ત્યારે જ ભક્ત બનીએ। ભક્તિ એ છે કે જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય તો પણ વિશ્વાસ ન તૂટે। ભક્તિ માણસને બદલે છે। તેના ચહેરા પર શાંતિ આવે છે, વાણીમાં મધુરતા આવે છે, હૃદયમાં વિનમ્રતા આવે છે। ભક્તિ આપણને અહંકારથી મુક્ત કરે છે અને પ્રેમથી ભરપૂર બનાવે છે। ભક્તિ એ એવો દીવો છે કે જે અંધકારમાં પ્રકાશ ફેલાવે છે। તો મિત્રો, સૌથી મોટી ભક્તિ એ નથી કે તમે કેટલા મંત્ર બોલીએ।
બલ્કિ સાચી ભક્તિ એ છે કે તમે કેટલું પ્રેમથી જીવ્યા. જો તમારું હૃદય નિષ્કામ છે, તમારા શબ્દોમાં દયા છે, તમારા હાથ સેવા માટે આગળ વધે છે, તો ભગવાન તમારી સાથે જ છે. તો ચાલો સૌ મળીને બોલીએ હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો મિત્રો, ભગવાન તમારા જીવનમાં શાંતિ, પ્રેમ અને ભક્તિ વરસાવે તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં, નવી કથા અને નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.